પ્રાણી જીવ રક્ષક સંસ્થાએ 100 ફૂટ ઊંડા કૂવામાં પડેલી બકરીનું સફળ રેસ્ક્યુ કર્યું છે। ગણપતપુરા ગામે આશરે 80 થી 100 ફૂટ ઊંડા કૂવામાં એક બકરી પડી જતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી। ઘટનાની જાણ પ્રાણી જીવ રક્ષક સંસ્થાના હેલ્પલાઇન નંબર પર કરવામાં આવતા સંસ્થાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ટીમે જરૂરી સાધનોની મદદથી ભારે જહેમત બાદ બકરીને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી। બકરીનો જીવ બચી જતા ગ્રામજનોએ પ્રાણી જીવ રક્ષક સંસ્થાની ટીમનો આભાર વ્યક્ત કર્યો। નમસ્કાર, મારું નામ દીપક પરમાર છે। હું પાદરામાં પ્રાણી જીવરક્ષક સંસ્થાની અંદર વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું। ગત રોજ મારી સંસ્થાના હેલ્પલાઇન નંબર ઉપર એક જાણ થઈ હતી કે એક અમારા ઘર આગળ એક કૂવો છે 80 થી 100 ફૂટનો, તો એ કૂવાની અંદર એક બકરું પડી ગયેલ છે। આવી જાણ અમે થતાં તાત્કાલિક સ્તરે ગણપતપુરા ગામ જાસપુર રોડ ત્યાં આવીને અમે જોતા તો 80 થી 100 ફૂટના કૂવાની અંદર બકરું હતું। ત્યારબાદ અમારી ટીમ આવીને બકરાને સહી સલામત રીતના બહાર કાઢેલ છે।